નમસ્કાર વિદ્યાર્થી ગુજરાત વર્ચ્યુઅલ શાળામાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે ખૂબ જ અગત્યના અને ધોરણ 12માં અને આગળના વર્ષોમાં ખૂબ જ અગત્યનું ગણાતું ચેપ્ટર એટલે કે વાર્ષિક હિસાબોની ચર્ચા કરવા જઈ રહ્યા છે. વાર્ષિક હિસાબો એટલે ધંધાનું પરિણામ. ધંધાનું પરિણામ જાણવા માટે વાર્ષિક હિસાબો બનાવવામાં આવે છે. ધંધાની આર્થિક સ્થિતિને સદ્ધરતા જાણવા માટે વાર્ષિક હિસાબો બનાવવામાં આવે છે. સમગ્ર ધંધાની અંદર આપણે જે ચોપડાઓ બનાવ્યા છે, આમ નોંધ, પેટા નોંધ, ખાસ આમ નોંધ, રોકડ મેળ, ખાતાવી ખતવણી, એના પરથી કાચું સરવૈયું, આ બધાનો એક અંતિમ તબક્કો એટલે વાર્ષિક હિસાબો. ધંધાના પરિણામની એક ચોક્કસ વિચારધારા, ચોક્કસ અંત સાથે સંકળાયેલી વાત એટલે વાર્ષિક હિસાબો. તો વાર્ષિક હિસાબોના સંદર્ભમાં આપણે એ સમજવાનું છે કે વાર્ષિક હિસાબો કઈ રીતે બનાવવામાં આવે છે. સમગ્ર બાબતો, બધી જ વસ્તુઓ, અંત ધંધાનું પરિણામ, ધંધાના સમગ્ર વર્ષ દરમિયાનના વ્યવહારોનો અંતિમ તબક્કો એટલે વાર્ષિક હિસાબો. તો સૌ ધ્યાનથી સાંભળવાનું છે, સમજવાનું છે. દરેકે દરેક લેક્ચર, દરેકે દરેક વિડીયોને બરાબર ધ્યાનથી સાંભળીને જો તૈયારી કરશો તો વાર્ષિક હિસાબો સમજવામાં મારા પ્રયત્નો એવા છે કે તમને ક્યાંય તકલીફ નહીં પડે અને બધી જ વસ્તુને એકદમ ડિટેલમાં સમજવાનો, વ્યવસ્થિત યાદ રાખવાનો, સમજવાનો, યાદ રાખવાની ટેકનિકોનો ઉપયોગ કરીને આપણે કામ કરવું છે. તો વાર્ષિક હિસાબોને બરાબર ધ્યાનથી સમજજો. વાર્ષિક હિસાબો એટલે ધંધાનું પરિણામ. વર્ષ દરમિયાન જે કંઈ પણ પ્રવૃત્તિઓ થઈ છે એ પ્રવૃત્તિઓને આધારે એની જે અંતિમ સમગ્ર ધંધાની પરિસ્થિતિનું માપન કરવા માટે આપણે વાર્ષિક હિસાબો બનાવીએ છીએ. તો વાર્ષિક હિસાબોની અંદર વાત કરીએ, સૌથી પહેલા વાત કરીએ છીએ, સૌથી પહેલી વાત આવે છે વ્યવહારની. તો વ્યવહાર થાય, વ્યવહાર ધંધાની અંદર અસંખ્ય વ્યવહારો થતા હોય. ધંધાની અંદર ઘણા બધા વ્યવહારો થતા હોય, દિવસ દરમિયાન ઘણા બધા વ્યવહારો થતા હોય. ખરીદી થતી હોય, વેચાણ થતું હોય, કોઈને મજૂરી ચૂકવી હોય, કોઈને પગાર ચૂકવ્યો હોય, કોઈને રેલવેનું ચૂકવ્યું છે. ધંધામાં મિલકતની ખરીદી કરી છે, ધંધાના માલિકે મૂડી આપી છે, ધંધાની અંદર માલની ખરીદી કરી છે, ધંધાની અંદર માલનું વેચાણ કર્યું છે, કોઈક માલ ખરીદેલો માલ પરત આવ્યો છે, કોઈક ખરીદેલો માલ આપણે એક વેચેલો માલ પરત આવ્યો છે. આવા ઘણા બધા વ્યવહારો ધંધાની અંદર બનતા હોય છે. તો એ બધા જ વ્યવહારોને આપણે વિભાગીકરણ કરીને એને આપણે કઈ જગ્યાએ નોંધવાના એ આપણે નક્કી કરવાનું હોય છે. દરેકે દરેક વ્યવહારનું એક ચોક્કસ માળખું છે, દરેકે દરેક વ્યવહારની એક ચોક્કસ પરિભાષા છે, દરેકે દરેક વ્યવહારનો એક ચોક્કસ પ્રકાર છે. અને એ પ્રકારને આધારે આપણે જે ચોપડાઓ બનાવેલા છે એ ચોપડાઓની અંદર એની ક્યાં નોંધ કરવાની એને બરાબર ધ્યાનથી સમજીને એ પ્રમાણે નોંધ કરવામાં આવે એ જરૂરી છે. તો વ્યવહાર બને છે, એ વ્યવહાર ઉદ્ભવે છે, એ વ્યવહાર બને છે, એ વ્યવહાર બન્યા પછી હંમેશા નામો ભૂતકાળનું લખવામાં આવે. સમગ્ર વર્ષ દરમિયાનની પ્રવૃત્તિ થયા પછી વાર્ષિક હિસાબો બનાવવામાં આવે. સમગ્ર વ્યવહાર બન્યા પછી એની આમનોંધ કરવામાં આવે. તો હંમેશા નામું એ ભૂતકાળનું બનાવવામાં આવે છે, ભૂતકાળમાં બનેલા વ્યવહારોનું બનાવવામાં આવે છે અને એ ભૂતકાળના વ્યવહારોને ધ્યાનમાં રાખીને એને આધારે આગળના તબક્કાઓમાં જવામાં આવે છે. તો સૌથી પહેલા વ્યવહારની વાત કરીએ. વ્યવહાર પછીનો જે તબક્કો છે એ આમનોંધ, પેટા નોંધ કે ખાસ આમનોંધમાં અસર. આમનોંધ, પેટા નોંધ. આમનોંધ તો આપણે સૌ જાણીએ છીએ, તારીખ, વિગત, છાપા, ઉધારને જમા. પેટા નોંધોની અંદર પણ આપણે સમજીએ છીએ કે ખરીદ નોંધ છે, ખરીદ પરત નોંધ છે, વેચાણ નોંધ છે, વેચાણ પરત નોંધ છે. પણ ફક્ત આ ચાર જ પેટા નોંધ નથી. રોકડ મેળ, પેટા રોકડ મેળ એ પણ પેટા નોંધ જ છે. પેટા નોંધોના લિસ્ટમાં આ બધાનો સમાવેશ થાય છે. તો કોઈ પણ વ્યવહાર રોકડ બને છે અથવા ચેકથી લેવડ દેવડ થાય છે તો એ રોકડ મેળમાં નોંધાશે. ઉધાર ખરીદીનો વ્યવહાર છે એ ખરીદ નોંધમાં નોંધાશે. ઉધાર વેચાણનો વ્યવહાર છે વેચાણ નોંધમાં નોંધાશે. ઉધાર ખરીદ પરત છે ખરીદ પરત નોંધમાં નોંધાશે. ઉધાર વેચાણ પરત છે એ વેચાણ પરત નોંધમાં નોંધાશે. તો આ પ્રમાણે દરેકે દરેક વ્યવહારને અલગ અલગ પોતાના ચોક્કસ ચોપડાઓ છે, એ ચોપડાઓની અંદર નોંધવામાં આવે છે. એટલે જેથી કરીને વર્ષના અંતે આપણને ખબર પડે કે વર્ષ દરમિયાનની ખરીદ નોંધ પરથી ખબર પડે કે કેટલી ખરીદી થઈ છે, કેટલી ઉધાર ખરીદી થઈ છે. રોકડ મેળ પરથી ખબર પડે કે કેટલી રોકડ ચૂકવાઈ છે, કેટલી રોકડ ખરીદી થઈ છે. આ તમામે તમામ બાબતોને પહેલેથી અલગ અલગ ચોપડાઓમાં વિભાજિત કરવામાં આવે. જેમ આપણે સ્કૂલની અંદર દરેક વિષયનો અલગ અલગ ચોપડો હોય. અકાઉન્ટન્સીના ચોપડાની અંદર અકાઉન્ટન્સીના લેક્ચરમાં જે ચલાવવામાં આવે તે નોંધવામાં આવતું હોય. આંકડાશાસ્ત્ર વિષયની અંદર જે ચલાવવામાં આવે તે આંકડાશાસ્ત્ર વિષયમાં નોંધતા હોય.
વાણિજ્ય વ્યવસ્થાની અંદર જે ચલાવવામાં આવે વાણિજ્ય વ્યવસ્થાના ચોપડામાં નહોતો. એમ દરેક વિષયના જેમ અલગ અલગ ચોપડા બનાવેલા છે, એમ અહીંયા પણ દરેકે દરેક વ્યવહારના સંદર્ભમાં અલગ અલગ ચોપડા બનાવેલા છે. અને એ ચોપડાની અંદર જ એની નોંધ થાય અને એ નોંધને આધારે પછી એ નોંધને આધારે એની અંતિમ તબક્કો જાણવામાં આપણને સરળતા રહે. જો આપણે ફક્ત આમનોંધમાં નોંધ કરતા હોઈએ તો શું થાય કે વર્ષ દરમિયાન જો આપણે પેટા નોંધ ન બનાવી હોય તો પહેલા દિવસથી છેલ્લા દિવસ સુધીના વ્યવહારો જોવા મળે અને એ જોવા પડે અને એ જોઈને પછી નક્કી થાય કે વર્ષ દરમિયાન કેટલી ઉધાર ખરીદી થઈ છે. દરેકે દરેક વ્યવહારને ચકાસીને ઉધાર ખરીદી અલગ નોંધવી પડે. એમાંથી કેટલા રૂપિયા ચૂકવાયા છે અને કેટલા રૂપિયા ચૂકવવાના બાકી છે એનો હિસાબ કરવો પડે. ઉધાર ખરીદી અંગે આખા બધા વ્યવહારોને મેળવવા પડે, દર વ્યવહારોને ચકાસવા પડે. દરેકે દરેક વ્યવહાર આમનોંધના કેટલા બધા ચોપડા ઉથપવા પડે ત્યારે જ આપણને ખબર પડે. અને એ બી કેટલી ચોકસાઈ માંગી લે. 2 થી 3 વ્યક્તિઓ ભેગા બેસીને કામ કરે ત્યારે વર્ષ દરમિયાન કેટલી ખરીદી થઈ છે એનો આપણને તારણ મળે અને એ પાછું ચેક કરવું પડે કે એ તારણ સાચું છે કે ખોટું છે. તો જો આમનોંધ એકલી જ બનાવતા હોઈએ તો આ પ્રશ્ન ઉદ્ભવે. એટલા માટે હિસાબી દ્રષ્ટિએ સરળતા માટે આપણે અલગ અલગ પેટા નોંધો પણ બનાવીએ છીએ. રોકડ વ્યવહારોની રોકડમાં નોંધ થાય તો રોકડ ખાતું બનાવવાની જરૂર જ ના રહે, બેંક ખાતું બનાવવાની જરૂર જ ના રહે, કારણ કે રોકડ મેળમાં રોકડ ખાતું ને બેંક ખાતું આપોઆપ આવી જાય છે. તો આ પ્રકારે આપણી વહીવટી સરળતા, હિસાબી સરળતા માટે આપણે અલગ અલગ પેટા નોંધો બનાવતા હોઈએ છીએ અને એ પેટા નોંધોને આપણે ધ્યાનથી નોંધવામાં આવે છે. જે તે વ્યવહાર જે તે જગ્યાએ નોંધવામાં આવે છે. હવે જે વ્યવહારો ક્યાંય પણ નથી નોંધાતા, જે કોઈ પેટા નોંધમાં નથી નોંધાતા, એવા વ્યવહારો જેમ આપણે સ્કૂલની અંદર બધા વિષયના અલગ ચોપડા બનાવ્યા પછી એક અલગ રફ નોટ બનાવી હોય છે, રફ બુક બનાવેલી હોય છે કે જેની અંદર બધું જ નોંધવામાં આવે છે. જેની અંદર કોઈ વિષયનો ચોપડો ભૂલાઈ ગયો તે નોંધ એમાં લખવામાં આવે છે. એમ અહીંયા પણ જે વ્યવહારો આ અલગ અલગ ખાનાઓમાં અલગ અલગ ચોપડાઓમાં નથી સમાવાતા એવા વ્યવહારોને અહીંયા ખાસ આમનોંધમાં સમાવવામાં આવે છે. એ ખાસ આમનોંધની અંદર એ પ્રકારના વ્યવહારો સમાવવામાં આવે છે, એ પ્રકારના વ્યવહારોની નોંધ કરવામાં આવે છે. તો આ રીતે આપણે દરેકે દરેક વ્યવહારનું વિભાગીકરણ ને વર્ગીકરણ કર્યા પછી એને ચોક્કસ એના જે તે ચોપડાની અંદર લખીએ છીએ અને એ ચોપડામાં લખ્યા પછી એ ચોપડામાં લખવાથી આપણું કામ સરળ બની જાય છે, વહીવટી રીતે સરળ બને છે, હિસાબી દ્રષ્ટિએ સરળ બને છે. એને કારણે આપણને વર્ષના અંતના દિવસે જે તે માહિતી મેળવવામાં ઘણી બધી સરળતા રહે છે અને એ સરળતાને આધારે આપણું કામ વાર્ષિક હિસાબો બનાવવા માટે બહુ સરળ બની જાય છે. ધારો કે ખરીદ નોંધને આધારે આપણને આખા વર્ષ દરમિયાનની ઉધાર ખરીદીનો આંકડો મળી જાય તો આપણે વાર્ષિક હિસાબોમાં ઉધાર ખરીદીનો આંકડો તરત આપણે કામમાં લઈ શકીએ, તરત એનો ઉપયોગ કરી શકીએ. તો આ પ્રકારની વહીવટી સરળતા માટે, હિસાબી સરળતા માટે આપણે અલગ અલગ પેટા નોંધોમાં એની અસર આપીએ છીએ. તો આ રીતે નોંધમાં અસર થશે. એ અસરો આપ્યા પછી આપણે દરેકે દરેક વ્યવહારની ખાતાવહીમાં ખતવણી થશે. આમનોંધને આધારે ખતવણી થાય, પેટા નોંધને આધારે પણ ખતવણી થાય, રોકડ મેળને આધારે પણ ખતવણી થાય અને ખાસ આમનોંધના આધારે પણ ખતવણી થાય. તો આ રીતે અલગ અલગ જે વ્યવહારો જે ચોપડામાં નોંધ્યા છે એ દરેક ચોપડાની ખતવણી ખાતાવહીના ચોપડામાં કરીને દરેકે દરેક ખાતાનું તારણ મેળવવામાં આવે. દરેક વ્યવહારને એ ખાતા સાથે સાંકળવામાં આવે. ધારો કે કોઈ વ્યક્તિ સાથેનો વ્યવહાર છે, 5,000 નો માલ રમેશભાઈ પાસેથી ખરીદ્યો છે તો એ વ્યવહારની નોંધ ખરીદ નોંધમાં થઈ હશે, ઉધાર ખરીદી કરી છે તો એક ઉધાર ખરીદી નોંધમાંથી આપણને પેટા નોંધમાંથી એ વ્યવહારની અસર મળશે. પછી આપણે રમેશભાઈને પૈસા ચૂકવ્યા છે તો પૈસાની ચૂકવણી આપણને રોકડમાંથી મળશે તો રોકડમેળની ખતવણી થશે. તો આ પ્રમાણે એક જ વ્યક્તિ અલગ અલગ પક્ષકારો, અલગ અલગ ખાતાઓ સાથે સંકળાયેલો હોય, અલગ અલગ વ્યક્તિઓ સાથે સંકળાયેલો હોય, અલગ અલગ ચોપડાઓ સાથે સંકળાયેલો હોય, ક્યાંક વ્યવહાર ઉધાર થયો હોય, ક્યાંક રોકડ વ્યવહાર થયો હોય, તો એ બધી જ વસ્તુની દરેકે દરેક જગ્યાએથી ખતવણી કરી લેવામાં આવે. આમનોંધમાંથી, પેટાનોંધમાંથી, રોકડમાંથી અને ખાસ આમનોંધમાંથી બધી ખતવણી પૂરી થઈ જાય એ બધી જ ખતવણી ખાતાવહીમાં કરવામાં આવે અને બરાબર ચકાસણી કરીને ખતવણી કરવામાં આવે જેથી કરીને ક્યાંય પણ કોઈ ભૂલ ન થાય, હિસાબી દ્રષ્ટિએ ભૂલ ન થાય. જેથી કરીને ધારો કે આપણે લેવડ દેવડના અંતે આપણે ચોપડા પ્રમાણે
₹5000 લેવાના બાકી નીકળે છે રમેશભાઈ પાસે, તો ₹5000 એ સાચી રકમ હોવી જોઈએ. આપણે ક્યાંય હિસાબમાં ભૂલ ન થઈ જવી જોઈએ. આપણે ₹5000 લેવાના બાકી છે એમ સમજીને ચાલતા હોઈએ અને રમેશભાઈ પાસે જઈને કહીએ કે 5000 લેવાના બાકી છે. રમેશભાઈ કે મેં તમને છેલ્લે ₹2500 આપેલા, ₹2500 જ હવે બાકી છે. તે ₹2500 જો આપણે નોંધ ન કરી હોય તો એ ખોટું છે. તો આ રીતે આપણે એ વસ્તુની બરાબર નોંધ થઈ જાય. દરેકે દરેક પક્ષકારની અલગ અલગ ખાતાઓમાં અલગ અલગ ચોપડાઓમાંથી ખતવણી થઈ જાય, બરાબર ખતવણી ચેક થઈ જાય અને એ ખતવણી થયા પછી એ ખાતાઓને પૂરા કરીને, એ ખાતાઓને સરવાળા કરીને એમની બાકી શોધવામાં આવે. કેટલાક ખાતાઓમાં ઉધાર બાજુ ખૂટશે, કેટલાક ખાતાઓમાં જમા બાજુ ખૂટશે. તો જે બાજુ ખૂટે છે એ બાજુ ખૂટે છે, એ ખૂટે છે એની નોંધ આપણે બાકી આગળ લઈ ગયા તરીકે કરીશું. એ રકમ જે છે એ ઉધાર બાજુ ખૂટતી હોય તો જમા બાકી કહેવાય, જમા બાજુ ખૂટતી હોય તો ઉધાર બાકી કહેવાય. આને માટે ખાસ કાચા સરવૈયાના વિડીયો આગળના ખાસ જોજો. પતવણીનો કન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કર્યો છે. કાચું સરવૈયું પણ આનું પ્રાથમિક ચેપ્ટર છે. તો કાચું સરવૈયું જે છે એને આધારે તમે ખતવણી સમજશો તો કાચા સરવૈયાનું ચેપ્ટર પણ બરાબર જોજો. આગળના ચેપ્ટરો પણ વારંવાર રિપીટ કરજો. તો એને આધારે તમને વાર્ષિક હિસાબોની અંદર કેટલીક બાબતોની સમજ મળશે. વાર્ષિક હિસાબોમાં બધા જ ચેપ્ટરો ક્યાંક ને ક્યાંક સંકળાયેલા છે. ભૂલ સુધારણાની વસ્તુ પણ સંકળાયેલી છે, ઘસારો બી સંકળાયેલો છે, સામાન્ય અનામતની જોગવાઈના કન્સેપ્ટ બી સંકળાયેલા છે, કાચું સરવૈયું બી સંકળાયેલું છે. તો એ બધાને આધારે તમામે તમામ વિગતોની નોંધ કરીને ખતવણી કરીને તમામ ખાતાઓ બંધ કરવામાં આવે. એટલે ખાતાઓ બંધ કર્યા પછી એની બાકી શોધવામાં આવે. કેટલાક ખાતાઓમાં ઉધાર બાજુ ખૂટશે એટલે એને જમા બાકી કહેવાશે, કેટલાક ખાતાઓમાં જમા બાજુ ખૂટશે એને ઉધાર બાકી કહેવાશે, કેટલાક ખાતાઓના સરવાળા સરખા થઈ જશે એને સરભર ખાતું કહેવાશે. તો સરભર ખાતું થાય તો એની કોઈ બાકી નીકળતી નથી. ઉધાર બાકી નીકળે તો એને આપણે કાચા સરવૈયામાં બનાવીશું. તો ખાતા વહીને ખતવણી પછી આપણો બીજો તબક્કો જે છે એ કાચું સરવૈયું છે. કાચું સરવૈયું બનાવ્યા પછી વાર્ષિક હિસાબોની વાત કરવી પડશે. કાચું સરવૈયું બનાવ્યા પછી જ આપણે વાર્ષિક હિસાબોની તૈયારી કરી શકીએ. કાચું સરવૈયું એ આધાર છે આપણા વાર્ષિક હિસાબોને માટે. તો આ રીતે સમગ્ર વ્યવહારથી માંડીને અંતિમ તબક્કો વાર્ષિક હિસાબો સુધી આપણે સમજવાનું હોય. અને એ વાર્ષિક હિસાબોનો અંતિમ તબક્કો જે છે એ ધંધાનું પરિણામ દર્શાવે છે, ધંધાની આર્થિક સદ્ધરતા દર્શાવે છે, ધંધાની મૂડી દેવા અને મિલકત જણાની સ્થિતિ દર્શાવે છે, ધંધાનો નફો કેટલો થયો છે કે નુકસાન કેટલું થયું છે એ દર્શાવે છે, ધંધાના ખર્ચા કેટલા છે દર્શાવે છે, ધંધાની આવકો કેટલી છે દર્શાવે છે, ધંધાની ખરીદી કેટલી છે દર્શાવે છે, ધંધાનું વેચાણ કેટલું છે દર્શાવે છે. તો આ બધી બાબતો અંદર સાંકળી લેવામાં આવે છે અને એને આધારે આપણે એ વસ્તુઓની નોંધ કરીને એ વસ્તુઓની બરાબર નોંધ થાય એ જરૂરી છે. અહીંયાથી આગળના તમામે તમામ તબક્કાઓ વ્યવસ્થિત તૈયાર થયા હશે અને એ કાચું સર્વેયું જો આપણું પરફેક્ટ તૈયાર થયું હશે તો એ કાચા સર્વેને આધારે બનાવવામાં આવતા વાર્ષિક હિસાબોમાં કોઈ પણ પ્રકારની ભૂલ નહીં હોય. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. કાચું સરવૈયું જે છે એ બરાબર તૈયાર થાય એ જરૂરી છે. કાચા સરવૈયાની અંદર દરેકે દરેક વિગતો, દરેકે દરેક ખાતાઓની બાકીઓ બરાબર શોધવામાં આવે અને એને આધારે કાચું સરવૈયું બને અને કાચા સરવૈયાને આધારે વાર્ષિક હિસાબો બને. વાર્ષિક હિસાબોની જરા જનરલ ચર્ચા કરી લઈએ તો વાર્ષિક હિસાબોની અંદર 3 પ્રકારના ખાતાઓ સાંકળવામાં આવે છે. વેપાર ખાતું, નફા નુકસાન ખાતું અને પાકું સરવૈયું. વેપાર ખાતું છે એ ધંધાની અંદર સંકળાયેલા ઉત્પાદન સાથેના ખર્ચાઓને સમાવવાનો પ્રયત્ન કરે છે. ઉત્પાદન સાથે સંકળાયેલા ખર્ચાઓને વેપાર ખાતામાં સમાવવામાં આવે. ફેક્ટરી કે કારખાનું રાખ્યું હોય ધંધાની અંદર, એની અંદર જે પણ ખર્ચાઓ થતા હોય, જે વસ્તુના ઉત્પાદન પાછળ થતા હોય, કાચો માલને લાવવા પાછળ થતા હોય, એવા બધા ખર્ચાઓને આપણે વેપાર ખાતામાં સમાવિષ્ટ કરીએ છીએ. એની વેચાણ જે છે, ધંધાનું જે વેચાણ છે એ પણ વેપાર ખાતામાં સમાવવામાં આવે છે. ધંધાની જે ખરીદી છે એ ખરીદી પણ વેપાર ખાતામાં સમાવવામાં આવે છે. તો આ પ્રમાણે વેપાર ખાતું બને છે. વેપાર ખાતાનું અંતિમ પરિણામ કાચો નફો છે અથવા કાચી ખોટ છે. એ કાચો નફો કે કાચી ખોટ નફા નુકસાન ખાતામાં લઈ જવામાં આવે. નફા નુકસાન ખાતું જે છે એ ધંધાના ઉત્પાદન સિવાયના ખર્ચાઓ, ઓફિસ ખર્ચા છે, વેચાણ વિતરણ ખર્ચા છે, શોરૂમ ખર્ચ છે, સેલ્સમેનના ખર્ચા છે, તમામે તમામ ખર્ચાઓ, નાણાકીય ખર્ચાઓ છે. આ તમામ ખર્ચાઓ, ઓફિસના ખર્ચાઓ, વહીવટી ખર્ચાઓનો સમાવેશ એમાં થાય છે.
અને એ નફા નુકસાન ખાતાની અંદર નોંધ કરવામાં આવે. એ નફા નુકસાન ખાતું જે છે એમાં નોંધ થયા પછી તેનું જે અંતિમ પરિણામ આવશે એ કાં તો ચોખ્ખો નફો અથવા ચોખ્ખી ખોટ હશે. એ ચોખ્ખો નફો કે ચોખ્ખી ખોટ પાકા સરવૈયામાં લઈ જવામાં આવે છે. પાકા સરવૈયામાં બે બાજુ હોય છે, મૂડી દેવા રકમ અને મિલકત રકમ. મૂડી દેવા એ એવું બતાવે છે કે ધંધાની અંદર પૈસા આવે છે ક્યાંથી, બાહ્ય દેવું અને આંતરિક દેવું. તો મૂડી જે છે એ ધંધાનું આંતરિક દેવું છે. ધંધાનું ધંધાના માલિક પ્રત્યેનું દેવું એટલે મૂડી. ધંધાના માલિકે ધંધામાં જે કંઈ પણ આપ્યું છે એ મૂડી. ધંધાની આંતરિક દેવા તરીકે મૂડીની નોંધ થાય છે. અને બાહ્ય દેવા એટલે ધંધાએ ટૂંકા સમય માટે કે લાંબા સમય માટે જે ઉછીની રકમ મિત્રો કે સગા સંબંધી પાસેથી, નાણાકીય સંસ્થાઓ પાસેથી, પોતાની પેઢીમાંથી જ્યાંથી પણ લોન લીધી છે તો એ એનું બાહ્ય દેવું બતાવે છે. બેંકમાંથી લોન લીધી હોય તો એ પણ બાહ્ય દેવું બતાવે છે. ત્યારબાદ એની મિલકતો, દ્રશ્ય ને અદ્રશ્ય મિલકતો, એના લેણા, જ્યાં જ્યાં એ પૈસા માંગે છે, જ્યારે એ પૈસા લેવાના છે એ લેણા, એની રોકડ શિલ્લક, બેંક શિલ્લક, બધી ચાલુ મિલકતો ગણાય. તો આ પ્રમાણે બધી મિલકતો દર્શાવવામાં આવે છે, મિલકતો સમાવવામાં આવે છે. તો આ રીતે જે પણ કઈ નોંધ થશે એ નોંધને આધારે ત્રણ વિગતોની વાત કરી: વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું. વાર્ષિક હિસાબોમાં આ ત્રણ વિગતોને સમાવવાની છે અને એ ત્રણ વિગતોને આધારે એની નોંધ કરવામાં આવે છે, વાર્ષિક હિસાબો બનાવવામાં આવે. તો આ આપણે પ્રાઇમરી ચર્ચા કરી વાર્ષિક હિસાબોની. આ સમગ્ર પ્રક્રિયામાંથી પસાર થયા પછી જો આ બધા તબક્કાઓ વ્યવસ્થિત નોંધાયા હોય તો આપણા વાર્ષિક હિસાબો જે છે એ આપણને સાચું પરિણામ બતાવે. કેટલીક વાર જો આપણે નોંધમાં ભૂલ કરી હોય, પતાવણીની અંદર ભૂલ કરી હોય તો એની આધારે કાચા સરવૈયામાં ભૂલ થાય. અહીંયા દરેકે દરેક ભૂલો કેરી ફળો ભૂલો હોય એટલે એકની ભૂલ બીજાને અસર કરે. આનો લખવામાં ભૂલ થઈ હોય તો ખતવણીમાં ભૂલ થાય, ખતવણીમાં ભૂલ થઈ હોય તો કાચું સરવૈયામાં ભૂલ થાય, અને કાચા સરવૈયામાં ભૂલ થઈ હોય તો વાર્ષિક હિસાબોમાં ભૂલ થાય. કારણ કે વાર્ષિક હિસાબોનો આધાર જ કાચું સરવૈયું છે. કાચા સરવૈયાની વિગતોને આધારે જ આપણે વાર્ષિક હિસાબો બનાવતા હોઈએ. તો ત્યાં જો ભૂલ થશે તો એની અંદર થયેલી ભૂલો વાર્ષિક હિસાબમાં ભૂલ કરશે અને એ ભૂલોને કારણે આપણું કરેલી જે મહેનત છે, આપણે જે વેપાર ખાતું, નફા નુકસાન ખાતું ને પાકું સરવૈયું બનાવીએ છીએ એ બધા જ ખાતાઓ ખોટા સાબિત થશે. એ બધા જ ખાતાઓ આપણને સાચી પરિસ્થિતિ કે સાચું પરિણામ આપણને દર્શાવશે નહીં. ધંધાની સાચી મિલકતો અને સાચા દેવાની સ્થિતિ ખબર પડશે નહીં. ધંધાની સાચી આર્થિક સ્થિતિ, આર્થિક સદ્ધરતા કેટલી છે એની આપણને ખબર પડશે નહીં. એટલે શરૂઆતના તબક્કેથી જે નોંધ થાય એ બરાબર નોંધ થવી જોઈએ, વ્યવસ્થિત નોંધ થવી જોઈએ, હિસાબી દ્રષ્ટિએ સાચી નોંધ થવી જોઈએ. એકાઉન્ટન્સીના 3 ગોલ્ડન રૂલ્સ: વ્યક્તિ ખાતું, માલ મિલકત ને ઉપજ ખર્ચના જે નિયમો છે, નિયમોને આધીન નોંધ થવી જોઈએ. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજીને આપણે આગળ વધવાનું છે. અહીંયા વાર્ષિક હિસાબોના સંદર્ભમાં કેટલાક સરખા નામો ધરાવતા ખાતાઓ પણ જોવા મળે. તો આપણે દરેકે દરેક સરખા નામ ધરાવતા ખાતાઓ કયા કયા છે અને એને આપણે સમજવાના છે. એટલે કે કેટલીક વાર ફેરવીને પણ પૂછવામાં આવતું હોય, સીધે સીધું ખરીદ ખાતું ન કે અને સીધે સીધું આપણને વેપાર વેચાણ ખાતું ન કે એની જગ્યાએ કોઈ શબ્દ બદલીને પૂછવામાં આવે તો આપણે એને ઓળખી શકીએ એ રીતની પરિસ્થિતિ આપણે સમજવી પડે. એ માટેનો એક બેઝ આપણે તૈયાર કરવો પડે. તો જ્યારે ફેરવીને પૂછાય અથવા શબ્દ બદલીને પૂછાય તો આપણને એ ઓળખતા, ઇન્ડિકેશન કરતા આવડવું જોઈએ કે આ ખાતું એ ખરીદ ખાતું છે, આ ખાતું એ વેચાણ ખાતું છે. તો એ વસ્તુને આપણે ધ્યાનથી સમજવી છે. તો આગળના તબક્કા તરફ જઈએ. આપણે સૌથી પહેલા સરખા નામો ધરાવતા ખાતાઓની વાત કરી રહ્યા છીએ. સૌથી પહેલા ખરીદ ખાતું અને એની અંદર માલ ખાતું, ઉધાર બાકી. ખરીદ ખાતું જે છે એ માલ ખાતું ઉધાર બાકી તરીકે આપણને પરીક્ષાની અંદર માલ ખાતું કે અને ઉધાર બાકી, જમા બાકી, બે બાકીઓ આપેલી હોય. તો આપણે ઓળખવાનું કઈ રીતે? તો ઉધાર બાકી છે, માલની ઉધાર બાકી છે એ ખરીદ ખાતું છે અને માલની જમા બાકી છે એ વેચાણ ખાતું. માલ આવે તો ઉધાર, જાય તો જમા. માલ આવે છે એટલે ખરીદ ખાતાની ઉધાર બાકી હોય, માલ જાય છે એટલે વેચાણ ખાતાની જમા બાકી હોય. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો વિદ્યાર્થી મિત્રો. પરીક્ષાની અંદર આ પ્રકારની વસ્તુ આવે છે એટલે આપણે એને હાઇલાઇટ કરીને સમજી રહ્યા છીએ, જેથી કરીને તમને ક્યાંય પણ કોઈ તકલીફ ન પડે. અલગ અલગ પ્રકારના દાખલાઓની અંદર અલગ અલગ શબ્દ રચનાઓ આવતી હોય, અલગ અલગ વાક્ય રચનાઓ આવતી હોય, અલગ અલગ શબ્દો દ્વારા તમને ગૂંચવવા માટે બી એવું બનાવવામાં આવતું હોય. તો તમે જો બરાબર સમજ્યા હશો તો તમને 100% આવડશે. એટલે ખાસ આ વસ્તુ ધ્યાન રાખજો. વેચાણ ખાતું હંમેશા જમા બાકી હોય, માલ જાય છે એટલે જમા, માલ આવે છે તો ઉધાર. તો
તો આ વસ્તુને ધ્યાનથી સમજવાની છે. ત્યારબાદ બીજી વાત કરીએ આપણે તો ખરીદ માલ પરત ખાતું. માલ પરત ખાતું એમાં જમા બાકી. ખરીદેલો માલ પાછો પરત કરીએ છીએ એટલે માલ જાય છે એટલે જમા. માલ જાય તો જમા થશે, તો જમા બાકી તરીકે માલ પરત ખાતાની જમા બાકી. અને માલ પરત ઉધાર શબ્દ પણ છે જેની જમા બાકી હોય છે. માલ પરત ઉધારની જમા બાકી હોય. જમા બાકી એટલે વેચાણ પરત, એવું યાદ રાખવું છે. માલ પરત ઉધારની જમા બાકી હોય અને જમા બાકીનો મતલબ છે ખરીદ પરત. ખરીદેલો માલ પરત આપીએ છીએ. એટલે ધ્યાનથી સમજી લેજો. 3 પ્રકારના શબ્દોને આધારે સમજવાનું છે કે 3 પ્રકારના અલગ અલગ પ્રકારના શબ્દો પૂછાય તો આપણે ઓળખવાનું છે કે આ જે ખાતું છે ખરીદ પરત ખાતું છે. તમને એ ખબર પડવી જોઈએ કે આ ખરીદ પરત ખાતું, આ વેચાણ પરત ખાતું છે. તો વેચાણ પરતની વાત કરીએ તો વેચાણ માલ પરત ખાતું છે. માલ પરત ખાતું ઉધાર બાકી. વેચેલો માલ પાછો આવશે. ધંધા માલ આવે છે એટલે ઉધાર થશે. માલ આવે છે એટલે ઉધાર થશે. અને માલ પરત જમાની ઉધાર બાકી જ હોય અને ઉધાર બાકી એટલે વેચાણ પરત હોય. માલ પરત જમાની ઉધાર બાકી હોય અને ઉધાર બાકીમાં જે માલ પરત હોય એ હંમેશા વેચાણ પરત જ હોય. અને જમા બાકીમાં જે માલ પરત હોય એ ખરીદ પરત જ હોય, એવું ધ્યાનથી સમજવાનું છે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો. સ્ક્રીનશોટ પાડવો હોય તો પણ પાડી લેજો. વારંવાર વિડીયો જોશો તો બરાબર ક્લિયર થશે. પરીક્ષામાં કોઈ પણ રીતે પૂછાય તો તમને આવડવું જોઈએ. શક્ય એટલી રીતે તમામ શબ્દોને સમાવવાનો પ્રયત્ન કર્યો છે. તો બરાબર ધ્યાનથી સમજી લેજો. આ પ્રમાણે તમામ ખાતાઓને આપણે સમજી રહ્યા છે કે જે અલગ અલગ નામોથી ઓળખાય છે. તો આ રીતે બધા જ ખાતાઓને આપણે સમજી લઈએ છીએ. આગળ વાત કરીએ તો દેવાદારો, ગ્રાહકો, લેણું, વ્યક્તિ ખાતા, ઉધાર બાકી. ચારે ચાર નામ એક જ વસ્તુના છે. દેવાદારો એટલે આપણે પૈસા લેવાના છે. લેણું એનો મતલબ બી આપણે પૈસા લેવાના છે. ગ્રાહકો એટલે આપણે પૈસા લેવાના છે. એ લોકો પાસેથી ગ્રાહકોને માલ આપ્યો છે એટલે પૈસા લેવાના છે. અને વ્યક્તિ ખાતું ઉધાર બાકી, કારણ કે આ બધાની ઉધાર બાકી હોય. ધંધામાં લાભ લેનાર છે ઉધાર હોય. આ બધાએ કોઈ લાભ લીધો છે ત્યારે આપણે એમની જોડે પૈસા લેવાના થયા છે ત્યારે એ બધા આપણા દેવાદારોના લિસ્ટમાં આવ્યા છે. તો એ રીતે એ લોકોની ઉધાર બાકી હોય. સામે પક્ષે લેણદારો કે વેપારીઓ, જે લેણદારો છે, જે લોકોએ આપણને ઉછીનો માલ આપ્યો છે અને આપણે એમને પૈસા આપવાના છે. તો એ વેપારીઓ છે જેમણે ઉછીનો માલ આપ્યો છે અને આપણે એમને પૈસા આપવાના. લેણું દેવું આપણું એ વ્યક્તિઓ પ્રત્યેનું દેવું છે, પૈસા ચૂકવવાના બાકી છે. અને વ્યક્તિ ખાતું જમા બાકી. જમા બાકી હંમેશા દેવાની હોય, દેવું હંમેશા જમા બાકી હોય. તો આ પ્રમાણે આપણે આ વસ્તુને સમજવાની છે કે અલગ અલગ શબ્દો રચનાઓ અને વાક્ય રચનાઓ આવે તો આપણે દેવું એટલે લેણદારો અને લેણું એટલે દેવાદારો. ખાસ ધ્યાન રાખજો, કેટલીક વાર વિદ્યાર્થીઓ એમાં ભૂલ કરતા હોય છે. દેવાદારો એટલે લેણું, મિલકત લેણા, મૂડી દેવા. દેવું એટલે મૂડી પણ જે એક જાતનું દેવું છે. ધંધાના માલિક પ્રત્યેનું દેવું એટલે મૂડી અને ધંધાનું બાહ્ય પક્ષકાર પ્રત્યેનું દેવું એટલે દેવું. તો મૂડી પણ દેવું જ છે એક જાતનું અને દેવું પણ દેવું છે. એટલે બહારના પક્ષકારો પ્રત્યેનું દેવું છે. આંતરિક દેવું ને બાહ્ય દેવું, જે આપણે અગાઉ સમજ્યા હોય. ધંધાના માલિક પ્રત્યેનું દેવું એ આંતરિક દેવું કહેવાય. ધંધાના બહારના પક્ષકારો પ્રત્યેનું દેવું એ બાહ્ય દેવું કહેવાય. તો આપણે આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજવાની છે. દેવાદારો, ગ્રાહકો, લેણું અને વ્યક્તિ ખાતું ઉધાર બાકી. લેણદારો, વેપારીઓ, દેવું અને વ્યક્તિ ખાતું જમા બાકી. તો આવા સિમિલર નામોથી જ્યારે અલગ અલગ રીતે પૂછવામાં આવે તો તમારા મગજમાં ક્યાંય કન્ફ્યુઝન ન રહે. એટલે સૌથી પહેલા આપણે આ બેઝ તૈયાર કરી રહ્યા છીએ. તમામ વસ્તુને શાંતિથી સમજતા આપણે તૈયારી કરવાની. એટલે બરાબર ધ્યાનથી સમજજો. દરરોજ વિડીયો ખાસ જોજો, દરરોજ લાઈવ તમે થજો. કોઈ પણ કમેન્ટ હોય તો ખાસ કમેન્ટ બોક્સમાં કમેન્ટ લખજો અને વધુને વધુ વિદ્યાર્થીઓ જોડાય, વધારે ને વધારે લોકો આ વિડીયો જોવે તો અમારી મહેનત જે છે એ તમારા સુધી સારી રીતે પહોંચે અને તમે સૌ એનો લાભ લો, એવો અમારો નમ્ર પ્રયત્ન છે. લાઈક, શેર ને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. ખાસ વિદ્યાર્થી મિત્રો આગળ વાત કરીએ, ધ્યાન રાખજો. ગાલખાદ એટલે ડૂબેલું લેણું, માંડી વાળેલું લેણું, ચકમન લેણું. ગાલખાદ નો 3 મિનિંગ છે. ગાલખાદ એટલે ડૂબેલું લેણું, જે ડૂબી ગયા છે પૈસા, જે પૈસા લેવાના હતા પણ ડૂબી ગયા છે, જે માંડી વાળવા પડ્યા છે. માંડી વાળેલ લેણું, માંડી વાળવા પડ્યા છે, જે પૈસા પરત આવે એવી શક્યતાઓ નથી, જે પૈસા આર્થિક દ્રષ્ટિએ જે પક્ષકાર નબળો પડી ગયો છે,
આર્થિક સ્થિતિ નબળી પડી ગઈ છે, અથવા એ પોતાનું ઘર મકાન છોડીને ભાગી ગયો છે, નાદારીની સ્થિતિમાં આવી ગયો છે, હવે એની પાસે કંઈ પણ વેચી શકાય એવી મિલકત નથી, પરિસ્થિતિ નથી કે ધંધાની અંદર પૈસા જે દેવું છે ચૂકવી શકે, તો એ નાદારીની સ્થિતિમાં આવી ગયો છે. તો એ આર્થિક સ્થિતિ નબળી પડી જતી હોય ત્યારે આપણે એ વ્યક્તિ પાસે પૈસા જે લેવાના છે એ પૈસા માંડવાળ કરવા પડે, આપણે ગાલખાત તરીકે નોંધ કરવી પડે. ગાલખાત એક જાતનું નુકસાન છે. ડૂબેલું નાણું મતલબ આપણા પૈસા ડૂબી જાય નુકસાન છે. એ નુકસાનની હંમેશા ઉધાર બાકી જ હોય, નુકસાન હંમેશા ઉધાર બાકી. ચકમન નેણું પણ એનું નામ છે, તો એ પણ હંમેશા ઉધાર બાકી જ હોય. ગાલખાત હંમેશા ઉધાર બાકી હોય, ને આ ગાલખાત જે છે એ આપણું નુકસાન છે. એટલે આ બધી વિગતો અલગ અલગ શબ્દો દ્વારા પૂછવામાં આવે ત્યારે કેટલીક વાર વિદ્યાર્થીઓ ભૂતવાઈ જતા હોય છે કે ગાલખાત આવડે પણ ડૂબેલું રહેણું આવે ત્યારે ક્યાંક શબ્દ રચનામાં આપણને ભૂલ પડે. તો એવી ભૂલો ન થાય એટલા માટે આ બાબતને ખાસ ધ્યાનમાં સમજવાની છે, ધ્યાનથી સમજવાની. તો આ ચારે ચાર નામ સિમિલર, એક જ વસ્તુના ચાર નામ છે. તમારે ચારે ચાર નામ યાદ રાખવાના છે કે પરીક્ષામાં ગમે તે સ્વરૂપે પૂછાય તો તમને એ વસ્તુની ખબર પડે, તમે ઓળખી શકો કે આ ગાલખાત છે અને એની ગાલખાત તરીકે અસર આપી શકો, એ બહુ જરૂરી છે. તો આગળ વાત કરીએ. ગાલખાત અનામત, ડૂબત નિધિ અને શકમલ નેણા અનામત. ગાલખાત એટલે શકમલ નેણું, જ્યાં પૈસા ડૂબવાની શક્યતાઓ છે, જે ડૂબી ગયા છે ગાલખાત, અને જ્યાં ડૂબવાની શક્યતા છે એ ગાલખાત અનામત છે. એ ડૂબવાની શક્યતા વાળા પૈસાની સામે એક અનામત ઊભું કરવામાં આવે છે, એને ગાલખાત અનામત કહેવાય છે. ગાલખાત અનામતનો કન્સેપ્ટ આ છે. ગાલખાત અનામત એ ચોક્કસ હેતુ માટે ઊભું કરેલી જોગવાઈ છે. ગાલખાતના પૈસા જે ડૂબી જાય છે એને સરભર કરવા માટે આપણે ગાલખાત અનામત ખાતું બનાવીએ છીએ, શકમલ નેણા અનામત ખાતું બનાવીએ છીએ. અને ડૂબત નિધિ, ડૂબત નિધિ એટલે ડૂબેલા પૈસા માટેનું અનામત જે છે. નિધિ એટલે અનામત, નિધિનો બીજો શબ્દ છે અનામત. તો અનામત કે નિધિ શબ્દ આપણે અલગ રાખેલી રકમ માટે વાપરતા હોઈએ છીએ. તો આ પ્રમાણે આપણે ગાલખાત અનામતને પણ સમજવાની છે. આ પ્રકારના કોઈ પણ નામો આવે તો આપણે સમજવાનું છે કે ગાલખાત અનામત જે છે એ જ આનો મતલબ છે. અને ગાલખાત અનામતની જે બાકી થતી હોય, ગાલખાત અનામતની જમા બાકી હોય, કોઈ પણ અનામતની જમા બાકી હોય તો જમા બાકી તરીકે નોંધ કરવી પડે. તો આ વસ્તુને ખાસ ધ્યાનથી સમજજો. એની બાકીઓની પણ આપણે ચર્ચા કરતા જઈએ છીએ, જેથી કરીને આપણને બાકી ઓળખવામાં પણ ભૂલ થવાની શક્યતાઓ ન રહે. પરીક્ષાની અંદર ઘણીવાર આપણે બધું યાદ રાખી લઈએ છીએ, એની અસરો પણ યાદ રાખી લઈએ, પણ બાકી યાદ ન રાખીએ તો એ બાકી જો ખોટી લખાઈ જાય, વેચાણ ખાતામાં ખરીદીની રકમ ને ખરીદ ખાતામાં વેચાણની રકમ લખી તો પણ આપણો દાખલો ખોટો પડી શકે. એટલે આ બાબતનું ખાસ ધ્યાન રાખજો. બાકીઓને પણ યાદ રાખવાની છે કે કઈ રીતે બાકીઓ આવે છે, શબ્દોને પણ યાદ રાખવાના છે. તમામે તમામ વસ્તુઓ તમારી નજર સમક્ષ આવી રહી છે. તો આ પ્રમાણે ગાલખાત અનામત, ડૂબત નિધિ અને શકમલ નેણા અનામત, આ ત્રણ શબ્દોને આપણે ધ્યાનથી સમજવાના છે. આગળ વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડની વાત કરીએ. પ્રોવિડન્ટ ફંડ સાથે સંકળાયેલા અલગ અલગ શબ્દો. પ્રોવિડન્ટ ફંડ સાથે સંકળાયેલા શબ્દોના સંદર્ભમાં આપણે વાત કરીએ. પ્રોવિડન્ટ ફંડ છે, ભવિષ્ય નિધિ, ભવિષ્ય માટેનું ફંડ, નિધિ, ફંડ, અનામત, ભંડોળ, આ બધા શબ્દો સમાનાર્થી શબ્દો છે. એમાં કેટલીક પાયાની બાબતોમાં થોડો તફાવત છે, પણ શબ્દ રચનાની દ્રષ્ટિએ સમજવા જઈએ તો અલગ રાખેલી કે એકત્રિત કરેલી રકમ છે, નફામાંથી ભેગી કરેલી રકમ છે. તો ભવિષ્ય નિધિ એટલે પ્રોવિડન્ટ ફંડ પણ કહી શકાય. ભવિષ્યમાં જ્યારે વ્યક્તિ રિટાયર થશે ત્યારે એને જે રકમ ચૂકવવી પડે છે, ભવિષ્ય માટેની એની બચત જે છે, એની સામે આપણે એટલી જ બચત એટલે કે પેઢીએ એટલા જ રૂપિયા ઉમેર્યા છે અને એનું રોકાણ કરતા એક મોટી રકમ ભેગી થઈ છે, તો એ જે ભવિષ્ય નિધિ જે છે એ પ્રોવિડન્ટ ફંડનો શબ્દ કહી શકાય. નિવૃત્તિ ફંડ બી પ્રોવિડન્ટ ફંડ છે. જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય ત્યારે પ્રોવિડન્ટ ફંડ સ્વરૂપે રકમ મળતી હોય છે. જ્યારે વ્યક્તિ રિટાયર થાય અથવા કોઈ સંજોગોમાં એ વોલેન્ટરી રિટાયરમેન્ટ સ્કીમ એટલે વીઆરએસ મૂકે તો એ સંજોગોમાં એને અત્યાર સુધીમાં જેટલા રૂપિયાને કપાયા છે અને સામે પેઢીએ પક્ષકારે ચૂકવ્યા છે એ રકમનું રોકાણ થયું અને રકમ વધતા વધતા કેટલે સુધી વધી છે, એ રકમ જે છે એ વધેલી રકમ જે છે એ ભેગી કરેલી રકમ છે એ નિવૃત્તિ ફંડ કે ભવિષ્ય નિધિ કે પ્રોવિડન્ટ ફંડ કે છે. તો આ બાબતને ખાસ ધ્યાનથી સમજજો. સમાનાર્થી શબ્દોને આપણે ધ્યાનથી સમજવાના છે, કારણ કે જો શબ્દ બદલાશે ને આપણે એનું અર્થઘટન જુદું કરીશું તો ક્યાંક ને ક્યાંક આપણી ભૂલો થવાની શક્યતાઓ રહેશે. તો આગળ વાત કરીએ પ્રોવિડન્ટ ફંડના રોકાણો. પ્રોવિડન્ટ ફંડના રોકાણો, પ્રોવિડન્ટ ફંડ જે છે એના પૈસા આપણે મૂકી ન રાખીએ,
એના રોકાણો આપણે કરીએ, એને સલામત જગ્યાએ રોકાણ કરતા હોઈએ, શેર બજારમાં સારી કંપનીના શેર ખરીદતા હોઈએ, અથવા તો સરકારી જામીનગીરીમાં રોકાણ કરતા હોઈએ, સરકારના અલગ અલગ વિભાગોની અંદર અલગ અલગ પ્રકારની સ્કીમો ચાલતી હોય છે, તો એની અંદર રોકાણ કરીએ તો એ રોકાણો જે છે એ આપણા સલામત રોકાણો છે. પ્રોવિડન્ટ ફંડના રોકાણો જે છે એ સલામત રોકાણો છે. પ્રોવિડન્ટ ફંડ જે છે એની અંદરથી રોકાણો કરવામાં આવતા હોય છે. તે સલામત જગ્યાએ સલામત રીતે આપણા પૈસા ડૂબે નહીં એવી જગ્યાએ રોકવામાં આવે છે, તો એ પ્રોવિડન્ટ ફંડના રોકાણો છે. એવો જ બીજો શબ્દ છે ભવિષ્ય નિધિના રોકાણો. ભવિષ્ય માટે આપણે જે નિધિ એકત્રિત કર્યું છે એના રોકાણો, ભવિષ્ય માટે જે પૈસા ભેગા કર્યા છે એના રોકાણો કરવાના છે, અને એ રોકાણો જે છે એ મિલકત એનામાં દર્શાવે છે ભવિષ્ય નિધિના રોકાણો. અને નિવૃત્તિ ફંડના રોકાણો પણ આમાં આવશે. નિવૃત્તિ ફંડ એટલે કે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થાય છે ત્યારે એને જે ફંડ આપવાનું છે એ ફંડ, એ રકમ એના પણ રોકાણો કરવામાં આવ્યા હોય. એક ચોક્કસ રકમ પહેલા મુદલ વ્યવસ્થિત રીતે મોટી રકમ બેંકમાં મૂકી દેવામાં આવી હોય, તેના વ્યાજમાંથી જ આપણે એનો ખર્ચ નીકળી શકતો હોય છે. આવા બી નાણાકીય આયોજનો થતા હોય છે કે મોટી રકમ એક સાથે બેંકમાં મૂકી દેવામાં આવે અને એની અંદર જે ડિપોઝિટનું વ્યાજ આવે, એનું જે વ્યાજ આવે એ વ્યાજમાંથી જ એ જે તે પ્રસંગનો ખર્ચો કાઢી નાખવામાં આવે. એટલે જે તે તબક્કે દરેકે દરેક ફંડ જે છે એના રોકાણો જે છે મિલકત છે એમ નોંધવું પડે. આગળ વાત કરીએ તો પ્રોવિડન્ટ ફંડમાં ફાળો અથવા ભવિષ્ય નિધિમાં ફાળો અથવા નિવૃત્તિ ફંડમાં ફાળો દર મહિને નિયમિત આપવો પડે. સમગ્ર વર્ષ દરમિયાન નોંધ કરતા હોય તો 12 મહિનાની નોંધ કરવી પડે. દર મહિને 1000 રૂપિયા જો પેઢી કપાવતી હોય તો 1000 ગુણ્યા 12 રૂપિયાની નોંધ વર્ષના અંતે નફા નુકસાન ખાતામાં કરવી પડે કે 12000 રૂપિયા પ્રોવિડન્ટ ફંડમાં કપાયા છે. તો આ પ્રમાણેની નોંધ આમાં સમજવી પડે. તો ભવિષ્ય નિધિના રોકાણો, ભવિષ્ય નિધિમાં ફાળો, નિવૃત્તિ ફંડમાં ફાળો. ફાળો એ ખર્ચ છે. પ્રોવિડન્ટ ફંડ, ભવિષ્ય નિધિ, નિવૃત્તિ ફંડ દેવું છે. દેવું હંમેશા જમા બાકી હોય, દેવાની હંમેશા જમા બાકી હોય. રોકાણોની હંમેશા ઉધાર બાકી હોય, કારણ કે મિલકત છે. દેવું વ્યક્તિ ખાતું છે, રોકાણો મિલકત ખાતું છે, અને પ્રોવિડન્ટ ફંડમાં ફાળો આ ઉપજ ખર્ચ ખાતું. ત્રણ ના અલગ અલગ ડાયમેન્શન છે. ત્રણ વસ્તુ અલગ અલગ રીતે સમજવાની. આ વ્યક્તિ ખાતું છે, આ વ્યક્તિ ખાતું છે, આ મિલકત ખાતું છે, અને આ ઉપજ ખર્ચ ખાતું. ત્રણ ને અલગ અલગ નિયમો લાગુ પડે છે. દેવું છે એટલે જમા બાકી હોય, દેવું છે એટલે જમા બાકી હોય. રોકાણો છે એટલે ઉધાર બાકી હોય, રોકાણો છે એટલે ઉધાર બાકી હોય. અને ઉપજ ખર્ચ ખાતું છે, ઉપજ ખર્ચ ખાતું છે એટલે ખર્ચ હોય તો ઉધાર બાકી હોય, ખર્ચ હોય તો ઉધાર બાકી હોય. તો આ પ્રમાણે આપણે ત્રણ વસ્તુને સમજવાની. અને ત્રણ ની નોંધ વાર્ષિક હિસાબમાં અલગ અલગ જગ્યાએ થશે, એ આપણે આગળના તબક્કામાં શીખીશું. ત્રણ ની નોંધ એક જગ્યાએ નહીં થાય, અલગ અલગ જગ્યાએ થશે, અલગ અલગ ખાતાઓમાં વહેંચાઈ જશે. તો આ વસ્તુને બરાબર ધ્યાનથી સમજી લેજો. બરાબર તૈયારી વ્યવસ્થિત સમજવાનું છે. ક્યાંય પણ શબ્દ રચના બદલાય, ક્યાંક શબ્દ બદલાય તો આપણને તમામ વસ્તુની નોંધ ખબર પડવી જોઈએ કે આ વસ્તુ કયા સંદર્ભમાં સમજવાની છે. તો આ વસ્તુ સમજ્યા પછી આપણે આગળ જઈએ. દેવાદારો પર વટાવ અનામત, દેવાદારો પર વટાવ ફંડ, વટાવ અનામત જમા બાકી ને ઉધાર વટાવ ફંડ. લેણદારો પર વટાવ અનામતની નોંધ હવે થતી નથી, પરંતુ શબ્દ રચનાની દ્રષ્ટિએ સમજવા માટે, તમારા નોલેજ માટે આપણે આ વસ્તુને સમજાવીએ. લેણદાર પર વટાવ અનામતની હવેના આપણા અભ્યાસક્રમમાં કોઈ સમાવેશ નથી, પણ દેવાદાર પર વટાવ અનામત સમજીએ છીએ તો લેણદાર પર વટાવ અનામત સમજવું પડે. દેવાદારો પર વટાવ અનામત એટલે દેવાદારો પાસેથી જલ્દી પૈસા કઢાવવા માટે આપણે એમને જે લાલચ આપીએ છીએ, એક જાતનો વટાવ આપીએ છીએ, એ વટાવ આપણા માટે નુકસાન છે. આપણને એટલા રૂપિયા ઓછા મળવાના, તો એ નુકસાનને ભરપાઈ કરવા માટે જે અનામત ઊભું કરીએ છીએ એને દેવાદાર પર વટાવ અનામત કહેવાય. દેવાદાર પર વટાવ અનામત. તો દેવાદાર પર વટાવ અનામત છે. દેવાદારો પર વટાવ ફંડ બી કહી શકાય, અનામતની જગ્યાએ ફંડ શબ્દ બી વાપરી શકાય. અને એકલું વટાવ અનામત છે, અને જો એ જમા બાકી હોય તો એ હંમેશા મોટે ભાગે અનામતની જમા બાકી હોય. હમણાં જ વાત કરીએ તો કોઈક વાર અનામતની ઉધાર બાકી પણ હોઈ શકે. તો આ અનામત જમા બાકી છે એ દેવાદારો પર વટાવ અનામત છે. અને ઉધાર વટાવ ફંડની પણ જમા બાકી હોય. ઉધાર શબ્દ આવતો હોય જેવી વસ્તુની અંદર એની વિગત, એની ઉધાર વટાવ ફંડની જમા બાકી હોય. સામે પક્ષે લેણદારો પર વટાવ અનામત છે, લેણદારો પર વટાવ ફંડ બી કહી શકાય. વટાવ અનામત ઉધાર બાકી છે, લેણદારો પર વટાવ અનામત ઉધાર બાકી તરીકે નોંધ કરવી પડે. અને જમા વટાવ ફંડ તરીકે નોંધ થાય, જમા વટાવ ફંડ શબ્દ છે.
તો આ રીતે આપણે દેવાદાર પર વટાવ અનામત અને લેણદાર પર વટાવ અનામતની સમજૂતી મેળવવાની. એટલે બરાબર ધ્યાનથી સમજી લેજો. અલગ અલગ શબ્દો પરીક્ષાની અંદર પૂછવામાં આવતા હોય. ઉધાર વટાવ ફંડ કીધું હોય અને જમા બાકીમાં જે રકમ છે એ રકમ આપણી દેવાદાર પર વટાવ અનામત કહી શકાય અને એની અસર દેવાદાર પર વટાવ અનામત તરીકે જ થવી જોઈએ. આગળ વાત કરીએ તો બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે બેંક પ્રત્યેનું દેવું. બેંક ઓવરડ્રાફ્ટ એટલે કે 45 કે 90 દિવસ માટે આપણને બેંક દ્વારા ઉછીના નાણાં આપવામાં આવે છે. જે રકમ ઉછીની આપવામાં આવે છે, જે આપણે ટૂંકા સમયની અંદર પૈસા ભરપાઈ કરવાના છે, તો એ ટૂંકા સમયનું દેવું છે એ બેંક ઓવરડ્રાફ્ટ છે અને એ બેંક પ્રત્યેનું દેવું છે, ટૂંકા ગાળાનું દેવું છે. બેંક લોન એ લાંબા ગાળાનું દેવું છે, બેંક ઓવરડ્રાફ્ટ ટૂંકા ગાળાનું દેવું છે. એને દેવા તરીકે આપણે સ્વીકારીએ છીએ. અને બેંક ખાતું જમા બાકી, બેંક ખાતાની બે બાકી હોઈ શકે. જો જમા બાકી હોય તો એનો મતલબ બેંક ઓવરડ્રાફ્ટ છે, બેંક પ્રત્યેનું દેવું છે. દેવું હંમેશા જમા બાકી હોય. બેંક ખાતું વ્યક્તિ ખાતું છે, તો આપણું એ વ્યક્તિ પ્રત્યેનું દેવું છે, તો એ જમા બાકી છે. તો આ બાબતને ખાસ ધ્યાનથી સમજજો. બેંક ઓવરડ્રાફ્ટ જે છે એ દેવું છે, દેવું હંમેશા જમા બાકી હોય. આગળ વાત કરીએ બેંક શિલ્લક છે. તો બેંક શિલ્લક એટલે કે બેંકમાં પૈસા પડ્યા છે, બેંકના ખાતાની અંદર આપણા પૈસા પડ્યા છે, તો એ બેંક શિલ્લક છે. બેંકમાં રહેલી આપણી રોકડ કહેવાય. બેંકમાં રહેલી આપણી રોકડ રકમ જે છે જે બેંકમાં સલામત છે એ બેંક શિલ્લક છે. બેંક પ્રત્યેનું લેણું એટલે આપણે એ પૈસા બેંક પાસેથી લઈ શકીએ. બેંક પ્રત્યે લેણું છે આપણું. બેંક પ્રત્યે દેવું છે એમ બેંક પ્રત્યે લેણું પણ હોઈ શકે. બેંક પાસેથી પૈસા લેવાના છે. પછી બેંક ખાતું ઉધાર બાકી. બેંકનું ખાતું જે છે ઉધાર બાકી એટલે બેંક શિલ્લક કહેવાય. બેંક શિલ્લક શબ્દ બી આપણે આપી શકીએ, બેંક શિલ્લક તરીકે પણ નોંધ કરી શકીએ. અને બેંકમાં ચાલુ ખાતે અથવા બચત ખાતે, બેંકમાં બે પ્રકારના ખાતા. ચાલુ ખાતા એટલે કરંટ એકાઉન્ટ. ધંધાદારી વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ રાખતા હોય, જેમાં વ્યવહારોની સંખ્યા ઘણી બધી થતી હોય, વારંવાર વ્યવહારો થતા હોય. 10,000 આજે રોકડા ભર્યા, સાંજે 2,000 ચેક ભર્યો, એમ અલગ અલગ પ્રકારના દિવસ દરમિયાન ઘણા બધા રોકડના અને ચેકના વ્યવહારો થતા હોય. તો ધંધાદારી વ્યક્તિઓ કરંટ એકાઉન્ટ રાખે. ધંધો ન હોય એવી વ્યક્તિઓ સામાન્ય ખાતું એટલે સેવિંગ્સ એકાઉન્ટ રાખે. એમાં આપણને વ્યાજ પણ મળતું હોય. એ સેવિંગ્સ એકાઉન્ટમાં રહેલી રકમ ઉપર આપણને વ્યાજ મળે. વર્ષ દરમિયાન જેટલી બી રકમ રહી છે એના ઉપર આપણને વ્યાજ મળે. તો વ્યાજની પણ આવક ઊભી થાય. તો આ પ્રમાણે બેંકમાં ચાલુ ખાતે પૈસા પડ્યા છે, બેંકમાં બચત ખાતે પૈસા પડ્યા છે, અને જો એ ઉધાર બાકી છે તો એ આપણી બેંક શિલ્લક છે એમ માનવાનું છે. અને બેંક શિલ્લક તરીકે આપણે એની નોંધ ચાલુ મિલકત તરીકે કરવાની. બેંક ઓવરડ્રાફ્ટ એ ચાલુ દેવા છે, આ ચાલુ મિલકતો છે. એટલે આ પ્રમાણે આપણે સમજવાનું છે. તો આગળ વાત કરીએ તો રોકડ, રોકડ શિલ્લક કે રોકડ હાથ. આપણી પાસે રોકડ પડી છે એ રોકડ શિલ્લક છે. રોકડ હાથ પર રોકડ પડેલી છે એ પણ રોકડ શિલ્લક જ કહી શકાય. અને રોકડ એકલી શબ્દ રોકડ શબ્દ આપે તો એ પણ આપણી રોકડ શિલ્લક જ છે. એકલી રોકડ શબ્દનો મતલબ આપણી પાસે પડી રહેલી રોકડ જ છે. તો આ ત્રણે ત્રણ ખાતાઓનો મતલબ પણ એક જ. આ ત્રણે ત્રણ પણ આપણી લાંબા ટૂંકા સમયની મિલકતો છે, ચાલુ મિલકતો પણ કહી શકાય. આપણી પાસે કેટલી રોકડ છે હાથ પર, એ આપણી ટૂંકા ગાળાની મિલકત છે. ચાલુ મિલકતમાં એનો સમાવેશ થાય. તો બેંક શિલ્લક ને રોકડ શિલ્લક, બેંકમાં પૈસા પડ્યા છે બેંક શિલ્લક છે, રોકડમાં પૈસા પડ્યા છે રોકડ શિલ્લક છે. તો આ વસ્તુને બરાબર આપણે ધ્યાનથી સમજવાની છે. એ સાથે આપણે ત્રણ ખાતાના જે નિયમો છે, આ નિયમોને વારંવાર આપણે રિપીટ કરીએ છીએ. એનું કારણ એક જ છે કે આપણને ત્રણે ત્રણ ખાતાઓને આધારે આપણને બાકીઓ એ સમજ મળે. અહીંયા ઝડપથી જોઈ લઈએ. બે લેનાર ખાતે ઉધાર ને આપનાર ખાતે જમા વાળી વાત છે. લેનારમાં ઉધાર બાકી તરીકે દેવાદારો, લેણું, ધીરેલી લોન, ગ્રાહકો કે ઉપાડ. જે પણ ધંધાના અંદરથી જે પણ વ્યક્તિઓ લાભ લેનાર છે, જે પણ પક્ષકારો લાભ લેનાર છે, એ ઉધાર બાકી તરીકે નોંધાશે. જે પક્ષકારો લાભ આપનાર છે, લેણદાર છે, દેવું છે, લીધેલી લોન છે, વેપારીઓ છે ને મૂડી છે, ધંધાનો માલિક જે છે એ આપે છે એ મૂડી છે. તો અહીંયા લાભ આપનાર લોકો છે, એની જમા બાકી છે. લેનાર ઉધાર, આપનાર જમા. લેનાર ઉધાર, આપનાર જમા. આ નિયમને આપણે ધ્યાનથી સમજવાનો ને ઓળખવાનો છે. આગળ વાત કરીએ તો માલ મિલકતનો નિયમ છે. આવે તો ઉધાર, જાય તો જમા. ઉધાર બાકી છે, ખરીદી માલ આવે છે, વેચાણ પરત માલ આવે છે, ધંધાની અંદર મિલકતો રહેલી છે, રોકાણો કર્યા, રોકાણો ધંધામાં આવે છે, એ બધી જ વસ્તુ ઉધાર બાકી થશે. અને વેચાણ અને ખરીદ માલ પરત જે છે એ માલની જાવકો છે એ જમા બાકી થશે. અન્ય રીતે પણ માલની જાવક થાય છે એ પણ જમા બાકી થશે. અને અન્ય રીતે માલની જાવક અને નુકસાન એ પણ જમા બાકી છે. નુકસાન ના ગયેલો જે નુકસાનમાં જે માલ જાય છે એની નોંધ કરીશું. નુકસાનની નોંધ અહીંયા નહીં થાય.
પણ નુકસાન તરીકે જે માલ જઈ રહ્યો છે એની નોંધ અહીંયા થશે. બીજી વાત કરીએ તો ખર્ચ અને નુકસાન હંમેશા ઉધાર થાય. જેટલા પણ ખર્ચા છે, પ્રત્યક્ષ ખર્ચા, પરોક્ષ ખર્ચા, આડકતરા ખર્ચા, ગમે તે ખર્ચાઓ છે, એ બધા જ ખર્ચાઓની ઉધાર બાકી હોય કારણ કે ખર્ચ છે. બધા જ નુકસાનની ઉધાર બાકી હોય કારણ કે નુકસાન છે. વરસાદથી નુકસાન થાય, અકસ્માતથી નુકસાન થાય, ગમે તે નુકસાન છે એટલે ઉધાર બાકી હોય. જે ઉપજ છે, આપણી જે આવકો છે ધંધાની, ઉમેદવારનું પ્રીમિયમ, ડિવિડન્ડ, આ બધી ધંધાની આવકો છે એ જમા થાય. અને જે નફો છે, મિલકત વેચાણનો નફો છે, ટૂંકા સમયમાં આપણને નફો મળ્યો એ નફો પણ જમા થાય. તો આ બધી વસ્તુઓને બરાબર ધ્યાનથી સમજીને આગળ વધવાનું છે. વાર્ષિક હિસાબોમાં ખાસ જોડાયેલા રહેજો મિત્રો. બધા જ મિત્રોને વિનંતી છે કે બધા વધુને વધુ સંખ્યામાં જોડાય, વધુને વધુ વિડીયોઝને જોવે, લાઈક, શેર અને કમેન્ટ કરે. વિડીયોઝને વારંવાર જોવાથી દરેકે દરેક કન્સેપ્ટ તમારા મગજમાં ક્લિયર થશે, દરેકે દરેક વિગત તમારા માઇન્ડમાં ક્લિયર થશે, દરેકે દરેક ખાતું, એની અસરો તમારા માઇન્ડમાં ક્લિયર થશે. અને એને આધારે તમારું જે વાર્ષિક હિસાબોનું જે બેઝ છે, જે પિલર છે, એ બહુ મજબૂત તૈયાર થશે. એવી ભાવના સાથે કામ કરીએ છીએ. એટલે આપ સૌ શાંતિથી સાંભળશો, શાંતિથી વ્યવસ્થિત દરેકે દરેક વિડીયો જોતા રહેશો એવી આશા સાથે વિરમું છું. અસ્તુ.